ધાર્મિક માન્યતાઓ અનુસાર દરરોજ આ મંત્રોનો જાપ કરવાથી જીવનમાં સારું પરિણામ મળી શકે છે. આ મંત્ર આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ફાયદાકારક છે, પરંતુ સ્વાસ્થ્ય પર પણ તેના સકારાત્મક પરિણામો જોવા મળે છે. ચાલો જાણીએ એ કયા મંત્રો છે જેનો જાપ વ્યક્તિએ દરરોજ સવારે કરવો જોઈએ. હિન્દુ શાસ્ત્રોમાં કેટલાક એવા મંત્રો જણાવવામાં આવ્યા છે જેનો જો તમે રોજ સવારે જાપ કરશો તો તમારા પર દેવી અને દેવતાઓની કૃપા હંમેશા બનેલી રહેશે. આજે અમે તમને એવા જ કેટલાક મંત્રો જણાવવા જઈ રહ્યા છીએ જેનો દરરોજ જાપ કરવાથી તમે જીવનમાં ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આ મંત્ર જેટલો સરળ છે તેટલો જ અસરકારક પણ છે અને આ મંત્રનો જાપ કરવો જોઈએ. આવી સ્થિતિમાં જો તમે તમારા દિવસની શરૂઆત ઓમ મંત્રથી કરો છો તો તે મનને કેન્દ્રિત કરવામાં મદદ કરે છે, તેમજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દરરોજ ઓમ મંત્રનો જાપ કરવો વધુ સારો માનવામાં આવે છે. જો તમે દરરોજ લયબદ્ધ રીતે આ મંત્રનો જાપ કરો છો તો તે તણાવના સ્તરને ઘટાડી શકે છે. તો મિત્રો, ચાલો જોઈ લઈએ એ કયા કયા મંત્રો છે. મંત્ર નંબર 1, ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સર્વિતુર્વણેયમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હિન્દુ ધર્મમાં પણ ગાયત્રી મંત્રને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આંતરિક શક્તિનો પણ વિકાસ થાય છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ સૂર્યોદય સમયે આ મંત્રનો જાપ કરશો તો તેનાથી નકારાત્મકતા તમારાથી દૂર રહેશે અને તમને શાંતિનો અનુભવ થશે. ત્યારબાદ મંત્ર નંબર 2, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મોક્ષીય મામૃતાતઃ. મહામૃત્યુંજય મંત્ર જે ભગવાન શિવને સમર્પિત છે. તે સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી મંત્રોમાંનો એક માનવામાં આવે છે. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી વ્યક્તિ ચોક્કસપણે આધ્યાત્મિક લાભ મેળવે છે અને તે તણાવ અને ચિંતામાંથી પણ રાહત આપે છે. આ માટે તમારે દરરોજ સવારે ઓછામાં ઓછા 108 વાર આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર નંબર 3, ઓમ નમઃ શિવાય. આ મંત્ર પણ ભગવાન શિવને સમર્પિત એક સરળ પણ અસરકારક મંત્ર છે. આ મંત્રનો અર્થ છે કે હું ભગવાન શિવ અને તેમની શક્તિને પ્રણામ કરું છું. દરરોજ સવારે આ મંત્રનો જાપ કરવાથી સાધક ભય, તણાવ અને ચિંતામાંથી મુક્તિ મેળવી શકે છે. કષ્ટ અને પિતૃદોષમાંથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઉપાય, મળશે તમને તેમાંથી રાહત. શ્લોક નંબર 4, કરાગ્રે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી કરમૂલે સ્થિતો બ્રહ્મા પ્રભાતે કર દર્શનમ. આ મંત્ર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ માટે દરરોજ સૂર્યોદય સમયે આ મંત્રનો જાપ કરો અને તમારા બંને હાથ તરફ જોઈને તમારા હાથને તમારા ચહેરા પર ફેરવો. આમ કરવાથી દેવી લક્ષ્મી તેમજ બ્રહ્મા અને સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજે બસ આટલું જ. અને સાથે સાથે એક વિનંતી કરું છું કે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી વિડીયોની નોટિફિકેશન મળતી રહે.